Record. અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં અક્કારા જીવતર થયા પારકી પંચાતમાં ભગવાને કહ્યું છે કે મિશ્ર ચેતનને તો ભૂલે ચૂકે કોઈ ગાળો તર છોડ મારમાં દ્વેષ ઝેર ઓકશે જ આંખોથી આગાળમાં ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં ડાચાએ દિવેલો ચડશે મમતાના મારમાં ચઢે ને ઉતરે છે મોઢા રાગી દ્વેષી ખારમાં પંચેન્દ્રિયના ખુલ્લા બારા ખેંચશે ભય સ્થાનમાં અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં ચિત્ત વૃત્તિ ઘૂમે વધુ રસાળિયા વિષયમાં ખાણા પીણા જોવા સુણવા અનંતા વિષયમાં દર્શન મોહીને જ દોષ છે અજ્ઞાનમાં ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં એ સચ્ચિદાનંદ આખો વ્યવહાર અને વ્યવહારનું સ્વરૂપ અહીંયા સમજાયું છે કે કઈ રીતે કર્મના હિસાબથી આ બધા ભોગવટામાંથી આપણે પસાર થવાનું છે, થઈ રહ્યા છે. હવે એમાં કેવી રીતે દાદાની આજ્ઞાની સમજણથી વિજ્ઞાનથી રહેવું, એક વસ્તુ બહુ સમજી લેવાની જરૂરત છે કે હું વિજ્ઞાન સ્વરૂપની ભૂમિકામાં કૃપાથી બેઠો છું. એ મારો પરમાત્મા યોગ છે. એને આ મન વચન કાયા ને એની કોઈ કર્મ ચારિત્રમોની અસર એને નથી, પણ આ વચ્ચેનો ભાગ છે ત્યાં બધી કચાશ રહેલી છે, જે એટેન્શન માંગે છે અને જેનો ઉકેલ લાવતા આપણો ઉકેલ આવશે. એટલે કે વ્યવહાર ચોખ્ખો નહીં થાય તો તમારા માટે કોઈ તમારો વ્યવહાર ચોખ્ખો કરવાના નથી. એટલે એ કહીને જાત વિનાની જાત્રા નકામી એમ કરીને કહેવાય છે. હવે આ પોતાની જાત્રા રહી છે, અંતરયાત્રા રહી છે, તો અંતરયાત્રા અંદરની ભૂમિકા આપણી કેવી રીતે પૂરી થતી જશે? તો કહે કે જેમ જેમ આ બહારનો વ્યવહારનો ઉકેલ આવે એટલે એના માટે સર્વસ્વમાનું અર્પણ છે ને, તેમાં એક કડી બહુ સારી છે. મન વચન કાયા છાયા. છાયા એટલે એ આપણે વળગેલી છે, આપણાથી કંઈ થાય નહીં. માયાના ભાવનો દ્રવ્ય કરમ. માયાનો ભાવનો એટલે એ માયા કરેલી છે, આ વ્યવહારથી થયેલી છે. એટલે ત્યાં એ કર્મથી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી પોતે ચોંટેલા છે. હવે અહીંયા આપણે સમર્પણ કર્યું, હું મન વચન કાયા નામધારીના નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ પ્રગટ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાનના સૂચનોમાં સમર્પણ કરું છું. એ દાદા ભગવાનને આપણે આખું જે આપણું સ્વરૂપ નથી એ આપણે આપી દીધું, અને રિટર્નમાં દાદાએ આપણું સ્વરૂપ આપી દીધું. એટલે એમ કીધું કે હવે ગ્રહણ ત્યાગનો કડાકોટો રહ્યો નહીં, એટલે કકડાટ રહ્યો નહીં.
ગ્રહણ શું કરવાનું ને ત્યાગ કરવાનું, સ્વરૂપ ગ્રહણ કરવાનું હતું તે કૃપાથી ગ્રહણ થઈ ગયું. જે આ શરીર આપણું નથી એનો ત્યાગ કરવાનો હતો તે ત્યાગ સિદ્ધાંતિક રીતે થઈ ગયો, પણ ઔપચારિક એટલે વ્યવહારથી બાકી છે. એ વ્યવહાર અને વ્યવહારનું સ્વરૂપ આપણે બહુ સારી રીતે અહીંયા સમજાવ્યું છે. એ વ્યક્તિ જોડે એટલે મિશ્ર ચેતન વ્યક્તિને મિશ્ર ચેતન કીધા, કારણ કે એ મિશ્ર ભાવે વર્તે છે. એમની વર્તના મિશ્ર એટલે ક્યારે સારું લાગે ક્યારે ખરાબ લાગે કહેવાય નહીં. અને બીજી રીતે જોવું હોય તો શું કહે છે, હું જાણું છું ને હું કરું છું એવું એમને રહે છે. પણ આ મિશ્ર પરિણામમાંથી નીકળવું કેવી રીતે, એનો જવાબ આપ્યો છે કે આ બધા વ્યવહારને સમજો. એ વ્યવહાર વ્યક્ત થાય વાણી દ્વારા, આંખોથી અને વાણી દ્વારા. તો કે ત્યાં આપણે સમજીને ચાલજો. આપણે ઘરમાં હોઈએ અને લોકોના મોઢા ચહેરા લાગે તો બારી ભાષામાં કેટલી વખત કીધું છે, કવિરાજે પાછું એ લખી નાખ્યું છે. લોકોના ડાચા જુઓ એમ કે દિવેલ ચડેલા છે, મોઢા દિવેલ ચડેલા છે. કારણ કે મમતાનો માર એટલે માયાનો માર કોઈનાથી છૂટાય નહીં. ક્યારે ચડી જાય મોઢા, ક્યારે ઉતરી જાય. કારણ કે મૂળ રાગદ્વેષ ગયા છે પણ ડિસ્ચાર્જ રાગદ્વેષ રહેલા છે. તો કે ક્યાં પંચેન્દ્રિયના ખુલ્લા તોફાનમાં હવે તમારે જાગ્રતપણે રહેજો. અને એ વ્યવહાર આવે એટલે નિર્ભય કર્યા છે, પણ એ નિર્ભયતા બીજી રીતે ના લેવાય. અને આપણે જાગૃતિમાં અને જાગૃતિના લીધે ભય રહ્યા કરે, એ ભય રહેવો જ જોઈએ. કારણ કે નહીં તો આપણે સામાની જોડે ગમે તેમ રહીશું ને એમના હિસાબમાંથી છૂટી જવાશે નહીં. અને છેલ્લી વાત જે કીધી, આ ચિત્ત વૃત્તિ, હજી આ ચિત્ત ભટકે છે. જે વખતે જે કામ કરતા એમાં હાજર રહેતું નથી, હાજર રાખવું છે છતાં હાજર રહેતું નથી. એ વસ્તુ બતાડે છે કે ચિત્ત આગુ પાછું થાય છે. તો કે આ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે ચિત્ત બધું ભટક ભટક કરે છે, અને તેમાં વિશેષ ખાવા પીવામાં, તો કે ત્યાં આપણે જાગ્રત રહીને આપણને દર્શનમાં નથી રહ્યો, પણ ચારિત્રમાં શું કહે છે, એ ડિસ્ચાર્જ થતો મોહ છે. એ ડિસ્ચાર્જ મોહ ચારિત્ર મોહ સ્વરૂપે જે છે તેને ઉપયોગથી જોઈને, એટલે એ વ્યવહારને જોઈને એ મોહને જોશો તો એ જશે. હવે એટલે આખો પુરુષાર્થ જોવાના ભાગમાં રહેલો છે. આ વ્યવહારને ઉકેલવાનો છે, આ વ્યવહારને નોર્મલ કરવાનો છે, સહજ કરવાનો છે. તો એની પાછળ લાગી જઈએ. અને આપણા બધા પ્રયોગ કુદરતી રીતે બહુ સરસ થઈ રહ્યા છે. દરેક મહાત્મા પોતાની રીતે પણ જાગૃત થયેલા છે, અને ઘેર બેઠા બેઠા પ્રયોગ કર્યા કરે છે. અને એ પ્રયોગમાં કંઈ નથી સમજાતું તો અહીંયા ઝૂમના સત્સંગમાં પણ પૂછી લે છે. એટલે આપણે આ બાબત ગમે તે રીતે સત્સંગના ટચમાં રહેવું, મહાત્માઓના ટચમાં રહેવું, આપતપુત્રોના ટચમાં રહેવું, એ આપણું બધી રીતે કલ્યાણકારી થશે. અને એમાં આપણો નિશ્ચય, દાદાની આજ્ઞા, એ જ ધર્મ ને એ જ તપ. જય સચ્ચિદાનંદ. આજના આખા દિવસના પ્રોગ્રામ